ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પશુઓની વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં સારવાર માટે કરુણા અભિયાન શરૂ કરાયું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી। અહીં સીએમ ભૂપેન્દ્ર પટેલે રજીસ્ટ્રેશન ડેસ્ક અને વન્ય પ્રાણીઓના એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી। સીએમએ સ્નેક રેસ્ક્યુ એપ્લિકેશન અને કરુણા અભિયાન બુકનું વિમોચન કર્યું હતું। આ કાર્યક્રમમાં કલેક્ટર સહિત પાર્ટીના કાર્યકરો અને સભ્યોએ હાજરી આપી હતી। ત્યારબાદ મુખ્યમંત્રી સિગ્નેચર કેમ્પેઇનમાં પણ જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોએ સાવચેતી સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે સંદેશ આપ્યો હતો। 10-23 જાન્યુઆરી સુધી આયોજિત અભિયાનમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેના ભાગરૂપે થલતેજ વન વિભાગ સેન્ટર પર એક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એસપી સિંઘે સ્નેક રેસ્ક્યુ એપ અને બુક વિશે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે ઉત્તરાયણમાં અમદાવાદમાં પક્ષીઓ ઘાયલ થવાનો આંકડો ઘટ્યો છે। अगर बात करिए तो अमदावाद शहर में ज 5000 જેટલી પંખીઓ ઘવાય છે અને આખા રાજ્યમાં કરીબ 10 થી 12000 પંખીઓ ઘવાય છે અને મોટા ભાગે એના રેસ્ક્યુ કરીને એની સારવાર કરવામાં આવે છે। પણ ખુશીની બાબત એ છે કે દર વર્ષે જે આપ લોકોનું મીડિયાનું અને તમામ જે કાર્યકર્તા છે, ડોક્ટર્સ છે, એની સંવેદનશીલતાના લીધે અને દોરીનું ઓછું વપરાશના કારણે ઘાયલ પક્ષીઓના સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યા છે। એ સારી બાબત છે। ગુજરાતમાં લગભગ આ મોટામાં મોટું વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર છે। અન્ય જગ્યાએ છે પણ એ પર્ટિક્યુલર પીસીસ પ્રમાણે હોય, દાખલા તરીકે જુનાગઢ તો લાયનનું હોઈ શકે। અહીંયા જનરલી આખા જિલ્લામાંથી અને આજુબાજુના જિલ્લામાંથી બધા બર્ડ્સ ને એનિમલ્સ આવતા હોય છે, જેની અમે અહીંયા ટ્રીટમેન્ટ આપી। અહીંયા ટોટલ અમારી પાસે પૂરી ઇક્વિપમેન્ટ સાથેની હોસ્પિટલ છે, જેમાં ઓટી રૂમ, ઓપીડી રૂમ, એક્સરે મશીન, સોનોગ્રાફી મશીન પ્લસ બ્રુડર એવા બધા અલગ અલગ ટાઈપના મશીન હોય છે। જેવી જેની કન્ડિશન એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે। દાખલા તરીકે પ્રાઇમરી ટ્રીટમેન્ટ હોય લેસરેશન કેવું, તો એ ઓપીડીમાં જ અમે કરી લઈએ। બાકી જો વધારે ફ્રેક્ચર કેવું હોય તો એનો એક્સરે પાડી ડિટેક્ટ કરી અને એમાં જે પણ પિનિંગ યા તો પ્લેટિંગ કરવાનું થતું એ અમે ઓટી રૂમમાં કરીએ છીએ। લગભગ 3-4 હજાર બર્ડ્સ આવતા હોય છે। કાઇટ ફેસ્ટિવલના હિસાબે વધારે આવે।